ટૂંકમાં મારે કહેવું છે, બરાબર ધ્યાનથી સાંભળી લેજો. 6,000 કરોડ રૂપિયાનો લોકોને ચૂનો લગાવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા કોઈ પણ નેતાઓની ઓળખાણ વગર, નેતાઓની વગ વગર લોકસભાની અંદર અપક્ષ ઉમેદવારનું ફોર્મ ભર્યું અને ભારતીય જનતા પાર્ટીનો સભ્ય બની ગયો. આજે એમણે લોકોને સારી સારી લાલચ આપી, મોટી મોટી લાલચો આપી, ટીવી, મોબાઈલ, ગોવાની ટ્રીપની લાલચો આપી અને લોકો પાસેથી 6,000 કરોડ રૂપિયા ખંખેરી લીધા. ત્યારે એક તરફ ભારતીય જનતા પાર્ટીની ઓકાત 6,000 કરોડની છે, ત્યારે એમની માથે ડગડગ રહ્યો હોય એકલો નીકળ્યો બંદો કે જે 6,000 કરોડનો લોકોને ચૂનો લગાવી દીધો છે. ઓલી બાજુ ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી ભ્રષ્ટાચાર કરીને બધા નેતાઓએ ભેગા થઈને ભારતીય જનતા પાર્ટીને 6,000 કરોડની પાર્ટી બનાવી.